મોટા ભાઈ આકલા કે હા આકલા જ હોય ને આપણે શું વાંધો છે? પછી ઓલા આપણે ખેતરમાં વાવેતર બાવેતર બધું આ 8 મહિનો આવ્યો વાવે તો થોડું બાકી રહેવા દઉં હું હા એમ બધું કમ્પ્લીટ થઈ ગયું. કપલેટ થઈ ગયું હજુ પાણી સડ્યા નથી કુવામાં પાણી પણ જે વરસાદ જ એવા નહીં થયા તળ થોડા એમ પાથરા લાગી જાય. આપણે એકાદો દાર પડાવશું દાર હવે મારે એવું છે આ હજુ કા સીઝન લઈને હે ને મારે એવું છે કે એક બોર કરી નાખ્યું. એ બરોબર છે પણ હું જે હાચી વાત છે ને મોટા ભાઈ તમને હું કહી શકતો નથી. એમાં આપણે બે ભયું છે ભલામણ આ વાત તો કરી દે ને કે તમારો દીકરો છે ને તમે તો પટલાય કરો છો વાંધો નહીં મારે કાંઈ વાંધો નથી તમે મોટા છો પટલાય કરે ને વાંધો નથી પણ આ તમારો છોકરો છે એવા કપડાં પહેરીને ગામની ચૂંટણી હોય સરપંચની હોય તો ના જાય અને હારી હારી બધું જેમ મીટિંગ હોય ના જાય એને કામ ન કરવું પડે. કરવું પડે પણ મારે તો જો તને ખબર છે કે ગામમાં ગમે એવું કામ હોય ને પેલા મને બોલાવે. એ વાતની હું ક્યાં ના પણ તમારા દીકરાની ઓલો મારો જતીન બાપ દીકરો અમે વાડીએ નકરો કામ જ કરવી છે એટલે આ કાન્યો નથી આવતો વાડી નથી આવતો. હવે પટલાઈ એને કહેવાય કે ભાઈ તારા બાપુ કરે છે તારે નથી કરવાની પટલાઈ. બધાય પટલાઈ કરશું તો આ ખેતીમાં ધ્યાન કોણ આપશે? અને તમારી ઘોડે ધોળા લુગડા પહેરી અને જ્યાં હોય ને જાય છે. હા પણ ઈ હું એને કહી દઈશ કાન્યા કે તું જે નાનું છો અને પટલાઈ માં તને ખબર ન પડે ધંધો કરો. કાઈ તમે બે બાપ દીકરો મથો તમારા બે નો ગુનો છે. હા ભાઈ હું એમ કઉ છું અને આપણે આમને ભેગું હાલે છે હાકો એમને મારા જતી એને શોખ તો ન હોય. હોય બધાયને હોય. તું તારે શોખ તો બધાયનો હોય ને. મારો છોકરો રખડે અને તારો છોકરો કામ કરે ઈ વ્યાજબી નો કહેવાય. અરે વહેલો 4 વાગ્યાનો ઉઠીને પાણી વાળવા વિયા જાય છે. ભાઈ એનો મારામાં ફોન આવે કે ભાઈ હું વાડીએ છું. વેલા 5 વાગે મને એક દી ફોન કર્યો. ઈ પપ ઉપાડે જ દઉં હાલો તમારા દીકરાએ કોઈ દી ઉપાડ્યો પપ. આ પણ એ અમુક વાત પાછી તારે મને કરવી પડે. આ પછી મને નો આવી ખબર હોય બીજી. ઠીક હાલો જો ઓલો જતીન પાણી વાળતો છે તો હું એનો ભાત લઈને તો જાઉં. હા એમ કાન્યો ઘરે હોય કાંઈ બોલાય તું તારી ના બે હારીને કહી દઉં. તમે બોલાવજો તમે ઠપકો આપજો. હા એમ કહી દઈશું તું તાર કામ ન કરે એમ થોડા હાલે કાંઈ. અને કદાચ છે ને હામો બોલ્યો ને તો ભાઈ મારું માન ન રહે. માન અરે હામું બોલે તેથી મને કીજે. હું એમાં એટલે આટલું કઈ કામ ચીનતો નથી નહીં મોઢું તોડી લીધું તો અરે તોડ્યો હોય ત્યો કાલ હવારનું નહીં તારું મોઢું તોડે એમે તમે સમજાવજો હું જાઉં છું. એમ કઈ હું જે મરી નથી ગયો. આ હો વરાના કરે અને તમે સોચાવરી મારે કઈ ઉપાય નથી. હા એમ એટલે હું જાઉં છું. હા તો વાંધો નહીં. એટલે આ ક્યાં ગઈ? શું કરતી અહીંયા? ઘરનું કામ કરતી હતી, કઈ બેઠી નહોતી. અને કાન્યો ખબર નહીં તઈ ભૂતોય છે. જગાડીને મોઢે જ સડાયો નકરો. પણ એટલી બધી રાયડું હું નાખો? ગમે એ હોય ત્યારે મારો છોકરો તમને ઓલો જતીન્યો ન દેખાતો? હવે ઈ તું પેલા કાન્યાને બોલાઈને ગમે ત્યારે મારા કાન્યા ઉપર જ સોયટા હોય કે નહીં એ જ છે એ કઈ ગમે ત્યારે એનો જ વાંક હોય. તું આટલો બધો મોઢે નો સડાય. મારે કોક આંટવો ન પડે તારા કાન્યા. તમારા છોકરાને કઈ કહેતા નહીં હો નકર નકર ખરેખર જ થઈ જાહે. જો જો બોલાઈને જગાડે કે તાર બાપુ બોલાવે જા. કઈ કહેતા નહીં પાછા એને. મોઢે સડાયો લ્યો મારા કાન્યાને કામ નથી કરવું કાજ નથી કરવું. જો મારા કાન્યાને કઈ કહેતા નહીં. હું હે ઉભો થા. એટલે આ ક્યાંય કાણે ગયો તો સફારી બફારી? ના ના કઈ લે હું તો રાજકારણ લડું છું ને ભવિષ્યનો ધારાસભ્ય છું. ધારાસભ્ય? હા ધારાસભ્ય એટલે એમએલએ. એમએલએ? હા એમએલએ એટલે ઈ નામ શું કહેવાય? એનું નામ મને ક્યાં આવડે છે? નામની ખબર નથી અને પાછો ધારાસભ્યનો દીકરો થાત. મારે રે આ ઘીના રહ્યો ને મારા છોકરાને મારો તે. ઉભો મત. આપણ નામની ખબર નથી. હું ધારાસભ્ય છું. આ તાર બાપ બોય નથી ખબર પડતી. તે બેહી જાવ. હે તમ દીકરી આમ ઉભી રહે. આ પવર હોય. હા આ લીમ કહું છું. ન જાવ મારો તમે. તું વશમાં બોલ માં નકર ડુઆરું ફેરી જશે તારું. તમે મારા છોકરાને કઈ કયો માં તમારે કેવું હોય ને તો તમારા ભાઈના છોકરાને એ કયો. કઈ નથી મારા છોકરાને કઈ નહીં કેવું. કહેવાનું. વાંકાનો છે બધોય. વાંક આનો ન હોય ગમે તારે. આયા લાય
પણ હું રાજકારણીય માણસ છું. હવે સાનો માનો બેસ ન કરે જે મોઢું ફેરવી નાખી વાડીએ કેદી ગયો તો 1.5 મહિનો થયો વરસાદ પેલા. 1.5 મહિનાથી તું વાડીએ નથી ગયો ના, તો કાકાનો અને કાકાના છોકરાનો કઈ ગુનો? ઈને હું ગુનો કર્યો? હવે ગુનો કાંઈ નથી કર્યો. આપણે બધા ભેગા મળ્યા છીએ તો કામ બધાને હેપીને કરવું પડે. પણ ઈ બે તો કરે હે. હા તે ઈ બે આપણે ઈ અડધો ભાગ લેતા એમાંથી લેવી હે ને? તઈ હું આ ગામમાં બધે પટલાયું કરું છું અને આ તો તાર કાકાએ મને કીધું કે વાવમાં તમારો છોકરો પણ પટલાયું કરે. પણ હું ક્યાં ગામમાં પટલાયું કરું? તઈ હું તો તાલુકામાં બીજી. તાલુકામાં નહીં, એટલે મારો માં હું એક પટલાય કરું છું ઘણું. પણ અમારે નો કાંઈ શોખ હોય શેનો શોખ? મોટું માણસ થવાનો. મોટો માણા હું સૌ. હજે તારો બાપ જીવે છે અત્યારે હે ને હું કહું ને એટલું કરવાનું. આ સફારા બફારા કાઢ નાખજો અને વાડી ભેગી નો થાજી. વાડીએ જઈશ પણ સફારી નહીં કાઢું, મારી આબરૂ નો રહે. હવે આમાં ક્યાં તારી આબરૂ રહેશે? અને હવે જો તાર કાકાએ કીધું કે તાર છોકરો અહીંયા વાડીએ નતો આવતો, માર્યા વગરનો નહીં મેકું. હું વાડીએ જઈશ. ઓલા જતીનિયાને બચારાને તારી જેવડો છે. તું જોતો ખરો ડોબા વાડીનું બધું કામ કરે. કાંઈ તું નાનો નથી એમે તારે કાંઈ ધ્યાન અપાય એમાં. આ ગામમાં ધ્યાન આપે હે. ગામમાંની દીકરી થતી તું અને ખબરદાર જોઈને મોઢે કોઈ દિવસ ચડાયો તો લતારો વારો હતો. આ તમને કોને કીધું આવું? તાર કાકાએ. આ તો હું વાડીએ જાઉં છું. હાથા વાળી હાલ કાકાને ટાંગો ભાંગી નાખો. મારી નાખું ઠાર જો કાકા હમ બોલતો. કાકાને તો હુતાવે ડેટી બેટી દેવી. આ પણ બોલજે જોઈ સડાય તારા ડોહા નહીં કે મોઢે સડાય. એનો કાંઈ વાંક નથી. તમને બે માં તમારો ભાઈ છે ને બે વેણ કહીને તમને સડાવી દે. પછી તમે મારા છોકરા માથે ઉપાડો લ્યો. પણ કાંઈ આટલો બધો મોઢે નો સડાવાય. ઓલો કાકો દીકરો બે અહીંયા ખેતરમાં રાત દી મથે છે તો આપણે ઘરે બે આવવાનું. મારો છોકરો જ આખું ગામ એ જ લઈને ફરે. બધું કચેરીનું બધું કામ ઈ એકલો કરે. તમે પેલા જોવો એનું નામ જોવો ગામમાં. ગામની દીકરી ક્યાં થાત? તું વિચાર તો કર. અમે કે મેં કોઈ દિન વાડીનો શેઠો નથી ભાયો તોય ઈ ટીલો કોઈ દિન મારી સામે બોલ્યો નથી કે જેમાં ભાઈ તમે અહીંયા વાડીએ આવો. એટલો જ વિચાર કરો કે કાળી રાતે ઈ મહેનત કરીને ઈ બધું કરીને દેશે આપણને. તમે ને ભાડે એમ તમારો છોકરો ઈ ન જાતો ઈ રાજકારણમાં જાય. આ તે નો જાય નો હાલે. આ તો મને એને કીધું એટલે ખબર પડી. ટાંગા ભાઈ નાખું વાડીએ નો જાય તો. ઈ કઈ બે તો ને કામ જ કરે છે. કર્યો કામ હતો હવે કેવો જ નથી કરતો. હું જોઉં છું અને હું વાડીએ નથી જતો ને ક્યારેક ક્યારેક આટો મારી છે હું. પણ બધું તમારા ભાઈનું નો સંભળાય કે તમારા છોકરાનું સંભળાય. ભાઈનું નહીં, મારો ભાઈ કોઈ ખોટું ન બોલે. હા બહુ. અને આ ગામમાં તમે જોવો ગામમાં આપણી વાતું થાય છે. ઈ તમને કોઈ એક ગાંધીયું ખબર છે કે જ્યામાં દાદાની ની કેવડી ઉંમર તોય બે ભઈઓને જે ભેગું હાલે. આ જોઈએ ગામમાં જા કોઈ હાલે છે આપણી કોડે ભેગું. ઈ તમારા ભાઈને જ ન દેખાતું મારો છોકરો રાજકારણ કરે ની. એટલે એટલેથી સડાવે. હું એમ કહું છું જેમ ભેગું આમનામ હાલે છે એમનામ રાખો, નકર તમે નહીં રવા દો આમનામ. તી મારો છોકરો કામ જ કરે. તમારો ભાઈ સડાવે નકરો. સડાયો. દેખાતું નથી મારો છોકરો રાજકારણ કરે ઈ. એટલે છોકરાને નો સડાવતી અમે. હું અત્યારથી તને મહેરબાની કરું. છોકરાને મોઢે સડાવવાનો જ નહીં. છોકરાને કામ જ કરવાનું હોય. કઈ છોકરાને રખડ્યા હમ ના બગડે. એમાં રખડો નહીં, એમાં પ્રચાર કરવાનો હોય. ખબર પડે કઈ? પસાર જે હું જીવું છું અમે એને કાંઈ ખબર નથી પડતી. એને ઈ શું પસાર કરવાનો હોય છે? પાણી બસ મગજ દુખાઈ દીધો બધાએ થઈ તો. ના ધ્યાન રાખતા હોય તો એ ખાટલો અહીંયા ખેવી નાખ્યો તો. પોતાને જ કાંઈ યાદ નહીં રહેતું. હા તું રવડ અમદા હાલ 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 હાલ. હા પેથિયા ક્યાં ગણે તારા ઘરે? હા ઘરે જ સૌ. હા તો રોકી મહેમાન ને ઘડીક રોક્યું કઈ આવે જ છે. હા 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 અહીંયા રોક હું આવું હાલ. વાસો ઉટકવાના હતા, ઉટકાઈ ગયા, રાંધવા બેહું પછી. એટલે મારે ઉટકવાના હતા કે તારે ઉટકવાના હતા? એટલે પાવર કોને દેખાડો છો? તને. તને એટલે
મારો ધરી પટલાય કરે પાવર તો દેખાડું જ ને. તો પટલાઈ કરે તી તમારા ઘરે આવે અહીંયા પાવર નહીં દેખાડવાનો તમારા ધણીને દેખાડજો ને છોકરાને દેખાડજો તું હવે કેમ તું થાંભડા તો સાની મને હાથ લાંબા ટૂંકી નો કરતા મને માન રાખવું મોટા હો ને એટલે મોટા શું એટલે જ કહું છું એટલે કામ કઈ સાની મને કામ કરતો હું કઈ નોકરાણી નથી અત્યાર સુધી તો બેઠી હતી. અત્યારે લગીને બેઠી હતી તો હવે આ તારે કામ કરવાનું હતું માર કરવાનું હતું મારે નહીં તારે કરવાનું હતું. જા કામ કર. ઠોહા નો મારતી હો કહી દઉં છું આખી ની રહે છે આ કીધું ને તું કામ કર. હા એક તો આ ને એનો છોકરો કોને ખબર હું સડાવી માર્યા. અમે ને ચડાય મારે તમાર તારો ને તાર છોકરો ને બધા તમાર લખણે એ લખણે લખણના પૂરા છો તમે લખણના પૂરા છો તારા મારા નહીં. હા આ માર છોકરો આખો દિન રાત તૂટે આમ ખેતરે જોતું જાય હા. બાવા વળવા દે જોયા જા દારૂ ને બાટલા લઈને આખા બેઠો. રોટલા નત ખાતા તમે એના જોયા જા જોયા વાળી ખાઈ ખાઈ ઘૂટિયા રેકી થઈને પાછી દાંત કાઢો છો શરમ નત થાતી સર નાક કાન વગર આખું ઘર નાક કાન વગર નાસો ભગવાન તું ને તારો ધણી ને બધાય મારા છોકરા વાહે પડી ગયા. તું અહીંથી જાનો કહી દઉં તું મને ધક્કા બક્કાનો મત પડે એક નાખીને ગામ જઈને પડી મારવાના જ હમણાં છે મારવાના જ છે. જા મારવા વાળી આમ કરીને જાય વઈ જાય આમ હમણાં દિવાલ ભેગી ની થઈ જાય હમણાં તું એ ભેગી થઈ જાય. હા નકરું લબ 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 આય પણ હું છે અત્યારના પોરમાં પણ નકરો દેકર હું કઈ કામ વાળી છું એ કઈ ભાત લઈને આયા, અમારે ઘરે ખાવા આવવું પડ્યું. પણ ઘરે આવું પડ્યું તા કરે નહીં કઈ રાઈ દૂની વારા ફરતી વારો છે નકરા બે જણા હવે બાઈક કરો બીજો ધંધો છે કે નહીં? નકરા વાત જ કરો છો. તમે આખા દીદી ધોળા કર્યા તમારા એ ભાઈના પણ અને આ એમ કહે છે કે હું એના કરું હું કઈ નોકરાણી નથી એ રાજવાન તારે એ હતું મારે હા. નતું. એ બંધ થાવ હું તમે બધા અત્યારે દેખાડો આદરો તું તમ બે બંધ જ રહેજો તમે તમારા ભાઈ ના કરો ના એના ભાઈ ના કરે ઈ જ કર્યું પણ નકરું હું છે એમ કઈક વાત તારા કરો ભાઈના કરતા નથી સડાવે ને મારા છોકરાને માર કાંઈ ખવડાવે. સડાવતા લખણે નથી. ખાવશો માર સડાવતા નથી. અમે બાપ દીકરો કામ કરવી કી ઈ બાપ દીકરો કઈ કરતા નથી. પટલાયું કરે છે. તમે પટલાને થઈને બેઠા છો. હા તમારું કામ જોયું મેં. જોયું અમથા નટ ફૂસકી ખેતરના આ બધા જઈને રોટલાની. બાટલા આ લોકો એમ ભાભી, મહેનત કરે હું ને એને સડાવવાનું ખાશો. કરું છું. સડાવવાનું કરું છું. ગોળો રેવાજો ને મારા બાપે આણામ દીધેલો છે આમ આખા ખોહો. બાપે આમ દીધો એ તમારા છોકરાને જરીક સમજાવાય હું આખી રાત ગઈ રાતે પાણી વાળ્યું ખબર છે વાડીમાં ટાઈમનો મંડાણા છો. તડકાનો. મારો છોકરો કાળો થઈ ગયો તમારો છોકરો કેમ ધોળો છે? મારો છોકરો હતી ને રાત એમ નહીં એમ નહીં વાડીએ કેમ નતા મોટા ઢગા રેખો છો ને તારા કાકા છે હરખી રીતના વાત કરજો પણ એક ફ્રેન્ડ બેવો લાખું એ, કાઢી મારા ઉડાવું. છોકરાને કઈ હા, કહેતા. ને ચપટી બપટી વગાડતી એ, નહીં શું છે? આ આ માગીનો જા પેલા કાંઈ કાકી બોલતો મારી નહીં. સામે તમે આંગળીનો આંગળી બાંગડી મારા વાળા મમ્મી આમ તારે આંગળી લાંબી નહીં કરવાની બટા જતી રહ્યા. તાર દાદાને બોલાય. તાર દાદાને બોલાય. મારા છોકરા નું કામ એ, બટેકો. આંગળી મૂકી હું તો કે મારી મમ્મી આમ કેમ હું સહન કરી લઉં બધું હવે આનું રેવા દે ને આને છે ને પાજવાની પોત નથી ધારાસભ્યમાં નામ લખાવું છે અરે સવત તે ભવિષ્યનો હું ધારાસભ્ય સૌ તો તારા સભ્ય વાળો થામાં પેલા પાવડો લઈને વાડીએ જઈને પાણી વાળ હા પાણી ધારાસભ્ય. ધીમે રહ્યા ને બાપ દીકરો એકેય વાડીએ મિર્યા નતા હું તમારા ટાંગા ભાંગવા જ આવ્યો તો સમજી લ્યો હું આય કાકા તું મુદ્દે ન કર તારો પેલા વારો સમજી લે હું આ તમારો છોકરો આવું કરે મોટા ભાઈ કઈક સમજણ આપો. તને મેં આ ઘીરે માર્યો તો અહીંયા તને બુદ્ધિ નું આવી એમ ને હે અને તને હું કહું છું, કોઈ બાત તો નથી તને કહી દીધું. થોડું ઘણું સહન કરાય. ઈ હું મેં કીધું ઈ તને? સહન જ કરે ઈ મોટા છે. એ શાંતિ રાખો ને બધાય મમ્મા આ ઘરે મેં તને હું લેવા મોકલ્યો તો અને આ ઘરે આવીને પાછો તાર કાકા ની ટાંગા ભાંગવા આવ્યો તો એમ નહીં કે બેન નહીં કે ભાંગવાનું મૂંગો ભાઈ નાનો નહીં મર્યો તું અને તમે આ બધા ભલા મીણો આ ભેગા થઈને શું ડખા આદર્યા એના પણ હું હજુ હાલ્યો આવું છું. હાથ લઈને એકે નીચે બાપ દીકરો ઘરે ખાવા આવ્યા. તા તો મંડ્યા લપ કરવા. એકા બીજી બાજવા મંડ્યા. આજ સુધીનું બધા ગામમાં ડખા બટાડવા જાવ છું અને હવે તમે આ ઘરમાં આવ્યા ડખા આદર્યા તમે બધા બાર શિખમણ દેવા જાવ છો આ ઘરે ડખા થાય છે. એકમાં બુદ્ધિ નથી એકમાં બુદ્ધિ નથી હું ઈ જ કહું છું. હું ગામમાં બધે ડખા મટાડવા જાવ અને તમે આ ઘરમાં ડખા ખો તમારા 70 વર્ષ છે મારા 60 વર્ષ છે તમારી સામે કોઈ દી બોલ્યો છું કોઈ નહીં અને આ જોવા પડજા બાયું. આપણે હું ઈ સમજીને આપું છું બધાને મોટભાઈ બુદ્ધિ હોય કે ન હોય પણ નાના મોઢે હું એક મોટી વાત કરું છું બરાબર અમારે છે ને હવે આ કકડાટમાં રહેવું નથી અમારે અલગ થઈ જવું છે અમને આ પોહાતી વાત જો વાહ 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 ભાઈ બોલ્યા તમે ભાઈ તમને બોલતા આવડે એ નોખા થઈ જાવ ને તો ભલે થઈ જાવ ઓલી ધારાસભ્ય ઓફિસ માં ભાગ નહીં મળે હો હું બોલ્યો
અને વહુ તમે નોખું થવાની વાત કરો છો. નોખું થવું હોય તો મારી કોઈ ના નથી, પણ તમે ગામની બજારમાં નીકળો ક્યારેક ગામ પાસે વાત સાંભળો કે ગામ આપણા ઘરની કેવી વાતો કરે છે. અને હું તને હું કહું છું પણ ગામ કેવી વાતું કરે છે? ગામ ક્યાં જોવા આવે છે કે અહીંયા બધા ગામ કેવું બોલે ભાઈને છે, કેવા અત્યાચાર મૂંગી થાય? મરીને આ બધું હું કહું, તારે કહેવાની ક્યાં જરૂર છે? એક બોલ્યા હોત ને તો અમારે ન બોલવું પડત. નોખું થાવું ન થાવું એ મારે વાત કરવાની છે. માર છોકરાના ને તમે ટાંટિયા ભાંગવાની વાત કરે નાનો ઉઠી. આ પણ કોઈનું ભાંગે. ભાંગ્યા અહીંયા હું બેઠો છું. આજ વાત કરી કાલ ભાંગી નાખે તો મારે ક્યાં નો જાવું? ભાંગે નો ભાંગે. મારી વાત સાંભળો. ગામમાં બધા એવું કહે છે કે ટીહલાની જામાઈની એમ કે તમે ભયુનો હપ જોવો. હા હાસુ મેં સાંભળેલું. આવડી ઉંમરમાં એમ કે ઈ બે ભાઈઓનો હપ જોવો. હજી આખા ઘરને ભેગું હાલે ભેગું. ખબર છે તો હું કુછ કે મારે હા એમ કાંઈક આવું ગામમાં નીકળો ત્યારે સાંભળો કે ગામ આપણા ઘરની કેવી વાત કરે છે. સંસ્કાર જેવો છાંટો નથી. આ છે જ તે નથી. આ ઊભો છે ને શાંતિથી બોલે છે તાર કાકાને બે વાત કરે છે તો કાંઈ? આ જતીનનો આ ઊભો છે ઈ તારી ઉંમરનો જ નથી. કોઈ દિન એને પૂછતો આ ઈ મારી સામે બોલ્યો જતીન તું કોઈ દિન? એસે મોટા ભાઈ જાવા જો નાનો છો નો બોલ્યો. જતીને મને ગમે ત્યારે ફોન કર્યો હોય કે ભાઈજી વાડિયા આ વસ્તુ નથી. જતીન આવી જાય છે ને તો વહીવટ મારે કરવાનો. ઈ લેવા તમારે એક જ નથી જવાનું, પણ શાંતિથી લ્યો. હું એમ કહું છું તમને બધાય. પણ હું ક્યાં કઈ કાકા બોલ્યો? અરે હું એમ કહું છું શાંતિથી હપ રાખો, અને જ્યાં હપ હશે ને ત્યાં જપ હશે. હા ઈ હાસુ હો. ગામમાં તો દેરાણી જેઠાણી હોય, બાતા બોલતા હોય, પણ તમે બાંધવાનું મૂકી દો અને હેપીન કામ કરો હા, એમ. તો અમારો માફો રહી એમ. જાય. અને જો વાવ આ તમારી જેઠાણી છે, તમે એના દેરાણી છો, બેન્યું ઘોડે રહ્યો. એવું એને નથી આવડતું. ઈ મને નોકરાણીમાં ગણે. અરે નોકરાણી ઈ હું બેઠો છું એમ કે તઈ. તમે બેઠા જ છો. તમે કેદી ઊભા રહ્યા અમારી આટું? મુઈક દિહાળે મુઈક હળગાય તું. તમારે બેને બેનું ઘોડે રહેવાનું. મેં ને કાંઈ નહીં કીધું, બધુંય કામ તો હું કરી એ નાખું. અમે બની ગયું એ બધું છોડી દો તમે. ભૂલ થઈ જાય, કાંઈ અત્યારથી શું કરવું એ વિચારો. એ ભૂલ થઈ જાય. હા એમ ઈ બની ગયું એ છોડી દો બધું. બસ ઈ મૂકી દો. અને અમે પછી આવી કોઈ દિન મારા ઘરે રાડ ન આવી દોવે. તમારે તો એક જ લેવા નથી જવાનું. જે કાંઈ ઘટે ઈ મને કહી દેવાનું તમારે. બાકી બાજનું મારા ઘરે ન થવું પડે. નહીં થાય ને અમે. હાબલું વાવ હા ફાડ હવે નહીં થાય. પણ આ ધારાસભ્યને તો કયો ચૂપ રે. એ ધારાસભ્યનું મારી રીતે કહી દઈશ. કેદી કેસો? અને તારે હવે ધંધે સડવાનું છે. હા હા હું જો અને બધાયને કહી દઉં છું હો કાકી. ભૂલ થઈ જાય હો, અમારી ભૂલ થઈ જાય, પણ મને મત દીજો હો બધાય. હા હું પેલો આપીશ તને હો મત. બસ. મત મને જ આપવાનો. બે દાણ તો આપ્યો તો સમજતો નથી. હાલો તો અમે સમજણ આવી ગયું ને એનાથી હવા. હાલો વાવ તમે જાઓ તમારે જેઠાણી બે રોવડા મારો. હવે મોટા ભાઈ વાડીએ પાવર આવ્યો તો હું જઉં છું. ઘડીક રહે એમ. હાલો ચા બનાવજો ને ચા હારો બનાવો હાલો. અને બાપુ હા હું જાઉં છું પ્રસારમાં. હવે આ બે સીમ કહું છું. હજુ કઈ પતંગ તો મળ્યું નથી, ક્યાં પ્રસાર કરવા બે જાય? સતીન બેટા. અમારા બે ના બાપા એવા હતા ને, આખી જિંદગી હપમાં કાઢે ને અમે હપ કાઢી નાખી. કામ કર એટલે બધાને દેવાના હોય. કામ કરે ને ઈ દીકરા વાલા હોય. બરોબર. નહીં મેં તડકો. કોઈ રહે ને હું જઉં છું હવે. ભાઈ દીધા છે એને હવારમાં મેં હો હવે. હા ભાઈ એક ને પછી ખોલ ને ગોળ ન કરાય. હાલે અત્યારે ઘડીક જતી નહીં લાય પાછા. અલા આ તું રાખ. પણ મારે બાપુ આ લઈ લે હવે લેવાના હોય. કાકાએ મને હો દીધા. આ પણ ઈ હું પછી હમણાં દેશ પસાલા લઈ લઉં. હજી આ મોટો છે ને કાયમથી લાડ કરેલા. હા, એમ. કામ કરો ધંધો કરો. હા ભાઈ. જતીન હાલ આપણે વાડીએ ઓલા પાણી વાળ નાખ્યું બધું. હા જાવ હાલો. સમજો હવ તાર પાણી વાળવાનું, હું તાર હાકલો પાડું કેરો વાળ લે એટલે તાર વાળ લેવાનો. અહીંયા મોટા હું શું કહું? હું મારા બાપાને ખબર ન પડે ને એકાદી સીટ ખાલી હોય તો મારું વ્યવહાર કરાવી ને કામ તો ન કરવું. બે હારે પરસાર હું કરવા. ધારાસભ્યમાં લાગી જાઉં પછી બધાને ખેતી મુકાઈ દેવી ને ધંધે સડાઈ દેવા બધાય. આમ મત કરવાનું. હા અને આ બે બાબા રહ્યા ને એને ઉપાયથી નહીં એ, શું છે? ભાઈ, કરે. જાઓ ને. એ ઓલી ડ્રીપ લાંબી કરી નાખવી મેં જઈને. હા 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 ઈ કરો બેટા હાલો. હા મોટા ભાઈ સારું કર્યું તમે આ નકા બાયું બાજી પડે તમને. પણ બાજે ઈ કઈ હારું ન દેખાય ને. ન દેખાય ને આપણા બાપાની આબરૂ કેવી. અને કઈ બાયું કે એમ નો થાય આટલું.
સારું કર્યું મને જે કઈ હારતી જ નથી. નો શું હારે ઈ આવ્યો લ્યો નો બધું થાળે પડી ગયું. હા બસ એ સારું કર્યું તમે આવી ગયા. લઈ પછી